જય તો કેવા નખરા કરે નથી દેતી આ જો ભૂતડું અમારે ગીજે કેવા બનાવ્યા છે ભાત હાલ તો ટ્રાય કરતો આપણે ટ્રાય કરીને કહેશે કેવા બન્યા છે ભાત અત્યારે આપણી સેન્ડવિચ કમ્પ્લીટ થઈ ગઈ છે તમને હું બતાવું ગાર્લિક બ્રેડ ખાવા મેં મારા માટે બનાવી છે ગાર્લિક બ્રેડ કેમ કે મને ગાર્લિક બ્રેડ ખાવાનું મન આ બને છે આપણે મેયોનીઝ સેન્ડવિચ હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો મજામાં હું પણ મજામાં છું આઈ હોપ તમે બધા પણ મજામાં જશો તો સ્વાગત છે તમારું મારી ચેનલ જિજ્ઞાબા વ્લોગ્સમાં આજે આપણો વ્લોગ ચાલુ થાય છે 11 વાગે કેમ કે સવારે ઉઠી હતી મોડી રવિરાજને નાસ્તો મમ્મીએ કરી દીધો મેં કીધું કે મને માથું દુખે છે તો મારે શું છે તો હું ઘડીક વાર આરામ પાછી કરી ગઈ હતી 9:30 ઉઠી નાઈ ધોઈ ફ્રેશ થઈ છોકરાઓને ઉઠાડ્યા છોકરાઓને તૈયાર કર્યા અત્યારે જો રણવીરભાઈ ને આવી ગયા છે હા જો ટેંગે ટેંગે ને જય તો કેવા નખરા કરે નથી દેતી આ જો ભૂતડું અમારે ગીજે જો મોટા સાહેબ જાય છે કલર લેવા એ ઉપર કરે છે કામ શરૂ ભૈલાન દેતો સાક્ષી ભાઈ માથું વિખાઈ જાય જો અમારે સાક્ષીને ગમે એવી તૈયાર કરો જો ભૂવા પર ભૂતળી થઈ ગઈ ને પાછી હવે જો હવે પાછી તૈયાર થવા ગઈ અત્યારે મોર્નિંગ નું બધું કામ પતાવીને હું થઈ ગઈ છું નવરી છે મમ્મી પપ્પા છે નહીં ઈ ગયા છે ધોરાજી તો આજે આપણે જાશું અગાસી ઉપર બાંદરા લઈને બાંદરા કરવા વાગે છે મને એ તોફાની છે એ માં આ નથી હું તેડા જો મને તેડે છે એ ખોટું બાર કરમાં રણવીરભાઈ એમ જો ઉઠીને આવી ગયા આજ તો રજા છે સ્કૂલની રજા છે નહીં રજા રાખી છે કેમ કે વહેલા છૂટી જાય છે અને બોર્ડની એક્ઝામ ચાલુ છે આ ક્યાંથી બાંધણું લીધું પણ ઈ તો ગયો તમે હે અહીંયા ક્યાંકથી લીધું આ જો સવારે મસ્ત સોફાના કવરિયા બવરિયા રાખ્યા હતા તકિયા બકિયા રાખ્યા હતા આ ત્રણે ભેગા થાય ને એટલે મારા કવરિયા બવરિયા સોફા બોફા બધું ક્યાંય ઉલરતું હોય કાંઈ ખબર નહીં આજે એક તો કેટલા દી પછી આજે મારા સોફા ખાલી છે નકર તો બાંધણા હોય જ પાણીની ડોલ ઢોરે જઈ તો આખો દી મને નવરી નથી દેતો સવારે એને તૈયાર કર્યો તો અત્યારે એનો સીન જો પાણી ઢોરે જો છે ને છોકરો તોફાની એવો છે ની ચાલો હવે આપણે અત્યારે જાય ઉપર હાલો આપણે બધા ઉપર જાય હાલો આજ તો બાની છે નહીં હાલો આપણે બધા ઉપર જઈએ આ શું કરે છે અમારા રણવીરભાઈ ના વાળ કેટલા બધા વધી ગયા છે જો વાળ કપાવાના થયા છે એમ જો કેટલા બધા વધી ગયા 2 ચોટલી વરી જાય રણવીરભાઈ એક અહીંયા વરી જાય ને એક અહીંયા વરી જાય 2 ચોટલી વરી જાય એમાંય પાછું હવે એમાંય પાછું તેલ નાખે નહીં એટલે ચાલો આપણે ઉપર જઈએ બાંધણા લઈ ઉપર આવી ગયા છીએ જો હું બાંધું છું બાંધણા જો તોફાની ટબમાં બેસી ગયો છે તડકો બહુ જ છે ને અહીંયા બાંધણા હુકાઈ છે આ બધા બાંધણા ઢાંકી દીધા કેમ કે તડકાના હળી જાય ને કાપડ જો આ ગાદલાનો હાર જો અમારે પજાએ કર્યો ખોડ ને ધૂળ ધમાવો ને ફાડી બાડી નાખી પપ્પાને ખુરશી ઉપર આરામથી બેઠા બેઠા ગેમ રમેશ કાંઈ ચિંતા હે નહીં ભણવા જવાનું કે નહીં કાંઈ ચિંતાના આંસુડા આવી ગયા ઓહો ચિંતાના આંસુડા આવી તો આ ખોજી જ જાય ને આંજણી થઈ હતી તોય મોબાઈલ જોયા જોઈ અમાર દીકો જો શું થયું હે મને શું ખબર આમ ખોજતી મને આવું થઈ ગયું ઓહો આમ જો મારી સાક્ષીની લટુ તો બધી કોમથી નીકળે પતંગી ઉડ્યું ચકલા ઉડે છે ને વાતાવરણ છે મસ્ત નો તડકો બહુ છે જો શું ચકી ઉડે છે ને આમથી આમ થાતો તો પડ્યો હવે શાંતિથી બેહી ગયો ટબમાં હા
આવી રીતે દીદી ઠેકડા મારતી હતી ને તો આને ઠેકડો માર્યો, પગમાં વાગ્યું. ઉડી ગયું. આ જો રેલગાડી આવી, નો દેખાય અહીંથી. છે ને વૈના વાંદરા ક્યાં હખણા બેહે નહીં. આય બારે નીકળો. હા જો શું ચોકી નથી. હાલો હું બાંધવા માંડું, મારે દેવાના છે બપોરે. ઉપર બહુ તડકો હતો, 12 વાગ્યાનો, એટલે અમે આવી ગયા બે નીચે. જો જયદત્ત ટાટા કરે છે. જયદત્ત શું ખાસ? શરદી થઈ ગઈ છે ને તોય જો દ્રાક્ષ ખાય. ચાલ્યો નાક સાફ કરી નાખો. કરો નાક સાફ. નાક સાફ કરી નાખ મારી દીકરો, નાક સાફ કરી નાખો. છીચી લઈ નાખો પછી મારજે. મારા દીકાના આટો જો. ચલો હવે જયદત્ત ખાય છે મમ ને હું કરું છું બાંધણા. ટીવી ચાલુ કરી દે દીકા. હાલો દીદી વળી દંતીઓ લઈને ભાઈને માથું ઓરાવા આવી. ઓલો મારશે નહીં એને. જો કોણ કરે છે? દીદી. એ દીદી રેવા દે તો. માય ભૈલું ને હેરાન કરે છે ને. ઓ માં ખારો થયું. બકુ ભર લે. મને દે ને, મને દે ને, મને દે ને. હા મૂકી દે. દે. 1 વાગી ગયો છે. અત્યારે હું કામ કરી નાખું. હમણાં રસોઈ બનાવી જોઈએ. જો માયરું દીદીને. ચાલો ટીવી ચાલુ થઈ ગયું છે, હું ફટાફટ બાંધણા કરી નાખું. ભીમવા હાલે છે, જયદત્ત રાજી અહીંયા થાય છે. રોતો તો માં દીકાને. હા જો જો જગ્ગુ નહીં કાલ્યો, મને નામ નથી આવડતા. પાપડ આજ મારે બાંધવા દેવાના હતા તો રવિ લાવો ચલો આજે હું બનાવું રસોઈ. તો એને મેગી મસાલાવાળા ભાત કર્યા છે તો કરું છું પાપડ. ઘંટીમાં ઘઉં ધરાય છે. ઘઉં ધરાતા હોય તો અવાજ તો આવે ને, થોડુંક ફ્રેશ તમને ડિસ્ટર્બ થશે. અત્યારે અમારે જમવા બેસું છે ને રવિરાજને બાંધણા કાપડ છે. એ શું કરે છે ચાલો દેખાડું. એને તો છાપવાનું ચાલુ કરી દીધું. સાક્ષી ડિઝાઇન પકડીને બેઠી છે. જો કેવી ડાઈ છે મારો દીકરો, કેવો પપ્પાને મદદ કરાવે છે. મારે તેલ ભરે છે. ચલો ગાઈસ હું પાપડ તરી લઉં. જે બનાવ્યા છે મેગી મસાલાવાળા ભાત કેવા છે ટ્રાય કરીએ આપણે. સાથે છે પાપડ, છાશ ને રાયતા મરચાં. આપણે ફ્રીજમાંથી રાયતા મરચાં લઈ લઈએ. કેદુના રવિરાજને ખાવાતા રાયતા મરચાં. ચલો રાયતા મરચાં. સાક્ષી આવી ગઈ છે જમવા. ચલો આપણે જમી લઈએ. સાક્ષી જોતો પપ્પાએ કેવા બનાવ્યા છે ભાત. હાલ તો ટ્રાય કરતો. આપણે ટ્રાય કરીને કહેશે કેવા બન્યા છે ભાત. મસ્તીના બન્યા છે. જો આપણા ઘમે ધરાઈ ગયા છે ઘંટીમાં. ચાલો હવે જમવા હાલો. હજી રવિરાજ બાંધણા જ છાપે છે. ચલો અમે અત્યારે જમી લઈએ. ભૂખ લાગી ગઈ છે. 3 વાગ્યા છે. જમી કાઢવીને બાંધણા છે પણ બાંધણા છાપી અને પછી ઉતાવળની ઓઢણીઓ હતી ઉદયભાઈની તો ઓઢણીઓ પૂરી કરી અત્યારે ફ્રી થઈ છું. હજી ચા પાણી ગેસ પીધા નથી. આજ તો નીંદર પણ નથી થઈ. જયદ્રથ નહોતો તોય નીંદર નથી થઈ. જો આ પપ્પા એને રવિરાજે બાંધણા છાપ્યા. હજી આ બાંધણાની રાતે ઘડી કરવાની છે. સાક્ષીના કપડાં મમ્મી એમ મૂકી દીધા. આ જો અમારે રવિરાજ ગમે ત્યાં ડિઝાઇન બાંધણા ને બધું ઉડાડી દે. જયદ્રથ ને સાક્ષી ગયા છે ઉપર રમવા. ચાલો આપણે ઉપર જઈએ શું કરે છે છોકરાઓ. પછી આવીને હિતુભાઈને પાછી ઓઢણી જોઈએ છે તો બાંધે જોશે અને ચા પીવો છે. ચા પીધા વગર મજા આવતી નથી. ચાલો શું કરે છે અહીંયા શું બન્યું છે. ક્યાં ગયા છોકરાઓ? ક્યાં ગયા? એ હવા ટબમાં બેસતો હતો ને એટલે. અત્યારે નાસ્તા પાણી ચાલુ છે. સાક્ષી બેન ના એકલા ખાય અને ગાલ પચોડિયા થાય. અમને તો દ્યો. સાક્ષી એના મમ્મીને દેતી નથી. આવું નથી ખાવું મને. જયદત્ત તારે નથી ખાવું?
પાઇપ આખો ઈ જો એને હલાવી નાખે ને કયો કા એ તું નકાને ઓર 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 જો આખો હલાવી નાખ્યો છે ને દરરોજ ના પાડી થી તોય ન્યાસ કરે હાલો નીચે હાલો હાલો આપણે નીચે હાલો ઈ તારાથી નો ખુલે એ બરુરા જોરુકા એ જોરુકા એક અમારો જોરુકો હા ખોલ તું ખોલ જે હિતુ બાપુ નોઢણિયું જોઈ ઉપર પવન બહુ હતો ને અંધારું પણ થઈ ગયું હતું અને મચ્છર એવા હતા જો આને નીચે લઈ આવીને એટલે નથી લાઈટ બંધ કરી દો ચાલ અને આને હું કેમ મારી મારી દીકરીને તમારી દીકરી બધી વસ્તુ ઉપર ઉડાડે છે કબાટમાંથી લઈ લઈને બધું બધી લિસ્ટીપૂન બોલું વેસલીન ને બધું ઉપર જઈને ઉલારી નાખે સીસા ને પછી રોવા બેસે મમ આવી ગયા દીકરાને આજે આવી ગઈ છે ચોટલી અમારા કેવડા મોટા વાર થઈ ગયા આગળ ચોટલી આગળ જઈ દત અલાદીન હે જીનનું સિંગડું ઊભું જ જો ઓલી ઘરમાં સાયકલ અખાલે છે એન્જલ બા અમારા સિરિયલ જોવા આવી ગયા છે ઓલી જો ના હો મારી સિરિયલ આવે પરિણીથી બાંદરા કરતી જાઉં સિરિયલ જોતી જાઉં છું જો માં જઈ દત બધા વાસણ ઉલારે છે રસોડામાંથી લઈ લઈ કાંઈ વાંધો નહીં ભલે કાંઈ વાંધો નહીં નકામા જ છીએ અમે કાંઈ કામ કરતા જ નથી અમે નકામા જ છીએ આપણી સિરિયલ મૂકીને એની સિરિયલ થોડી કરવાની હોય ન થેન્ક યુ અત્યારે ચૈત્ર સુઈ ગયો છે ને રવિરાજ મેડિકલેથી આવી ગયા છે સાક્ષી લાવી છે સાયકલ અત્યારે 9:30 વાગે જોઈને દરરોજ મોડે રાતે જ એની ફરમાઈશ ચાલુ થાય અત્યારે કીધું શું બનાવવું છે તો હવે કહે છે કે મિયોનીઝ સેન્ડવિચ બનાવ મિયોનીઝનો સોસ લાવ્યા છે તો કે હવે સેન્ડવિચ બનાવ અત્યારે કેટલા વાગ્યા જોવો કે 9:30 વાગ્યા હવે હું ક્યારે ફ્રી થાઉં આની અડધી રાતે જ ફરમાઈશ થાય બધું તો ચા ભાખરી ખાઈ લેવાય ડેઈલી નું અમારું રૂટીન હોય છે ચા ભાખરી ને એ હમણાં તો નવીન શીખા છે પણ એથી પાછા એ ન્યા હોય ત્યારે ન બોલે ઘરે આવી પછી આપણે પૂછીએ હા ઘરે આવે પછી હું પૂછું કે શું બનાવું કે રવિરાજ જમવામાં કઈ બોલે ન શું બનાવું એમ કરે આવ્યા 9 વાગ્યા આવી ગયા અડધી કલાક તો એમ જ કર્યું ને અત્યારે કહે છે કે સેન્ડવિચ બનાવ ચલો ગાઈસ અત્યારે હું ફટાફટી સેન્ડવિચ બનાવી લઉં ને જયદ્રથ તો સૂતો છે એ ઉઠે પેલા ફટાફટી તૈયારી કરી લઉં આ જો અમારે રોડ ઉપર અત્યારે ગુડ નાઈટ હજી તો જમવાનું બાકી છે અત્યારે હું બનાવું છું મેયોનીઝની સેન્ડવિચ જો એના માટે મેં બધું સુધારી લીધું છે ઝડપી અને ફટાફટ બની જાય રેસીપી એટલે ટમેટા અને ડુંગળી બે મિક્સ સુધાર્યા છે અત્યારે થોડી એક્સ્ટ્રા ડુંગળી સુધારી છે જો જરૂર પડે તો આપણે થોડીક નાખી દઈએ ગાજર ઝીણા સુધારી નાખ્યા છે લીલા કેપ્સિકમ અને લાલ કેપ્સિકમ આ બધાને આપણે મિક્સ કરી દઈશું હવે એમાં નાખીશું ચીલી ફ્લેક્સ તો કે આપણે તીખું હવે ઓરેગાનો અને માયોનીઝ હા બસ બીજું આમાં કાંઈ નહીં નાખે હવે આપણે આને કરી લઈએ મિક્સ આપણું બેટર રેડી છે આમાં હું અત્યારે ટમેટા સોસ બ્રેડ ઉપર લગાવું છું ચારે બાજુથી કવર કરી લેશું મૂકી દઈશું બેટરને પાથરી દઈશું એની માથે નાખી દઈશું મોઝરેલા ચીઝ અચ્છા ઓરેગાનો ને ચીલી ફ્લેક્સ તવી ઉપર માખણ લગાવી અને આપણે બ્રેડને મૂકી દઈશું
અત્યારે આપણી સેન્ડવિચ કમ્પ્લીટ થઈ ગઈ છે. તમને હું બતાવું. ફટાફટ અને જલ્દી બની જાય એવી રેસીપી. અને ટમેટો સાથે આપણે સર્વ કરશું. ચાલો રેડી છે, ચાલો બધા સેન્ડવિચ ખાવા. ગાઈસ ગાર્લિક બ્રેડ ખાવા મેં મારા માટે બનાવી છે ગાર્લિક બ્રેડ, કેમ કે મને ગાર્લિક બ્રેડ ખાવાનું મન. આ બને છે આપણે મેયોનીઝ સેન્ડવિચ. રવિરાજને એને બહુ ભાવે એટલે એના માટે આપણે બનાવી મેયોનીઝની સેન્ડવિચ. સેન્ડવિચ ખાવાની તો ગરમા ગરમ જ મજા આવે. ગરમા ગરમ તાતી તેમ રવિરાજને સાક્ષીને જમાડી લીધા જયદત્તને. અત્યારે સાક્ષીને જમવા બેસું છું. મસ્ત મજાની સેન્ડવિચ ખાવા, એ પણ ચીઝ વાળી. ચલો અત્યારે હું ટીવી જોતા જોતા જમી લઉં. કાંઈક નવીન વસ્તુ બનાવું એટલે મારે 12 પાક્કા જ હોય. 12 વાગ્યા સિવાય હું નવરી થાવ ને. મેયોનીઝની સેન્ડવિચ બનાવી અત્યારે 11:30 પોણા 12 વાગી ગયા છે. અને જયદત્ત મને હેરાન ન કરે એવું બને ને. મને કઈ વસ્તુ બનાવી જ ન ગમે, કેમ કે છે ને જયદત્ત મને બહુ જ હેરાન કરે. અત્યારે જો હજી આ તો ઘડી કરવાના બાકી છે. અત્યારે હજી અમે બે મારા ઘડી કરશું. જયદત્ત કાચીની અંદરમાં ઉઠ્યો હતો તો રો કરતો હતો, એને હું રહ્યો. સાક્ષી હુઈ ગઈ છે. હવે આપણે આ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ, કેમ કે મારે જે આ કામ કરવાનું બાકી છે અને હજી રવિરાજને એડિટિંગ એ બાકી છે. એટલે હવે આ વિડીયોને કરી અહીંયા એન્ડ. કાલે મળીશું નવા વિડીયો સાથે. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે ફ્રેન્ડ્સ, બાય બાય, ગુડ નાઇટ, જય માતાજી, શુભરાત્રી, બાય.